એક વખત જીવનમાં મોત આવી જાય, એકવાર મોતની ઝલક મળી જાય, એકવાર જો ખબર પડી જાય કે મરી જવાનો છે, એકવાર જો ખબર પડે કે આ શરીર નાશવંત છે, એક વખત જો ખબર પડી જાય ને કે આ જેને બાળવા આવ્યા હતા એમાં આપણે પણ કોઈક દિવસ બળી જઈએ એમ છીએ, એનો પણ શેર કહું તાજો ગઝલ. હવે કલ્પના કરો કે તમે મૃત્યુ પામ્યા છો, ચિતા ઉપર તમને સુવાડ્યા છે, બધા સગાવાલાઓ ટોળે વળ્યા છે, બધા છે, સ્મશાનની કલ્પના કરજો, તમને સુવાડ્યા છે, પણ દેહ છૂટવાની પડે 1-2 સેકન્ડ માટે તમે જીવતા થઈ ગયા. હવે આ બેસી દેહ તો જાશે બળી, દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? ને સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? ને સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? ને રોજ પાછો આવતો તો સાંજના, ઓહો, એ ઘરેથી નીકળી તું ક્યાં જશે? કોક ક્યાં વાત? દિવસ વિચારવું, પણ આ ખબર પડી જાય ને પછી ઈચ એન્ડ એવરી મોમેન્ટ, પ્રત્યેક શ્વાસ કિંમતી લાગે છે. પછી એવું લાગે છે કે ગઈકાલ ભૂતકાળનો કોઈ અર્થ નથી, યાદોનો કોઈ અર્થ નથી. પછી એવું લાગે છે કે આવતીકાલના સપનાઓનો કોઈ અર્થ નથી, કાલ સવારે નહીં ઊભો થવું તો કોઈ અર્થ નથી. આ એના કરતા હું આજે આ માણી લઉં